દાખલા નંબર 4 એ અને બી સમિત શ્રેણિક હોય. હવે સમિત શ્રેણિક હોય તો વ્યાખ્યા પ્રમાણે એ ડેશ બરાબર એ અને બી ડેશ બરાબર બી લખાય. બરાબર, આ સમિત શ્રેણિકની વ્યાખ્યા છે. તો એ બી માઇનસ બી એને આપણે વિસમિત શ્રેણિક સાબિત કરવું છે. તો વિસમિત શ્રેણિકની વ્યાખ્યા છે કે એ ડેશ બરાબર માઇનસ એ, મતલબ કોઈ પણનો ડેશ લ્યો અને એ માઇનસમાં જવાબ આવવો જોઈએ. તો આપણે સાબિત કરવું છે કે એ બી માઇનસ બી એ બી માઇનસ બી આને આપણે વિસમિત સાબિત કરવું છે. વિસમિત સાબિત કરવું તો આનો આપણે લેશું ડેશ. આ આખાને આપણે જો ખાલી એ બોલીએ તો એ ડેશ બરાબર માઇનસ, મતલબ આનો જવાબ માઇનસમાં આવવો જોઈએ. એટલે આપણે એ બી માઇનસ બી આખાનો ડેશ છે. તો પહેલાં બેનો અલગ અલગ ડેશ કરી નાખીએ ગુણધર્મ પ્રમાણે. તો એ બી નો ડેશ માઇનસ બી એનો ડેશ. હવે આખા બે પદનો ગુણાકારનો ડેશ છે તો અલગ અલગ કરીએ એટલે ક્રમ બદલી જશે. તો બી ડેશ એ ડેશ માઇનસ થશે એ ડેશ બી ડેશ. હવે બી ડેશ બરાબર બી છે, એ ડેશ બરાબર એ છે, એ ડેશ બરાબર આપણી પાસે એ છે અને બી ડેશ બરાબર બી છે. તો આપણને મળ્યું બી એ માઇનસ એ બી. તો આમાંથી આપણે માઇનસ સામાન્ય કાઢી લઈએ એટલે એ થઈ જશે એ બી માઇનસ બી એ. તો આ મળ્યું એ બી માઇનસ બી એનો આખાનો ડેશ બરાબર માઇનસ એ બી માઇનસ બી એ. તો આને આપણે જો અનુકૂળતા ખાતર ધારો કે આપણે આખાને એક્સ બોલતા હોઈએ ધારો કે, તો એક્સ ડેશ બરાબર શું મળશે આપણને માઇનસ એક્સ. એટલે કે આ મળશે આપણને કેવો શ્રેણિક? તો કે વિસમિત શ્રેણિક થાય. એના પછી પાંચમો દાખલો, એ સમિત અથવા વિસમિત શ્રેણિક હોય. એ છે એ સમિત, જો સમિત હોય તો એ ડેશ બરાબર એ લખાય અને જો વિસમિત હોય તો એ ડેશ બરાબર માઇનસ એ લખાય. બરાબર, આ શરત કેના માટે છે? તો કે સમિત માટે. અને આ શરત કોના માટે છે? તો કે વિસમિત માટે. તો હવે આપણે સાબિત કરવું છે કે બી ડેશ એ બી એ સમિત અથવા તો વિસમિત થાય. બી ડેશ એ બી આને આપણે સમિત સાબિત કરવું હોય તો આગળના દાખલામાં હમણાં શીખાતા કે સમિત હોય તો આનો ડેશ એટલે કે એ ડેશ બરાબર એ થવું જોઈએ. હવે આપણી પાસે છે બી ડેશ એ બી. બરાબર, જો સમિત હોય તો આનો ડેશ લઈએ તો મૂળભૂત ઘટક એટલે કે બી ડેશ એ બી આવી જવું જોઈએ. બરાબર, તો હવે બી ડેશ એ બી છે આપણી પાસે આનો ડેશ. તો આ ત્રણ ઘટકનો ગુણાકાર છે. તો આપણે એવું કરીએ કે કોઈ પણ બે ઘટકને આપણે ગુણાકારમાં લઈ લઈએ. તો બી ડેશ આ એ બીને આપણે એક ઘટક તરીકે ગણી લઈએ અને એનો ડેશ છે. બરાબર, તો આ બે ઘટક થયા. હવે એનો ડેશ છે તો બેયને અલગ અલગ ડેશ લગાડશું તો ગુણાકારના નિયમ પ્રમાણે બેનો ક્રમ બદલાઈ જશે. એટલે કે આ મળશે આપણને એ બીનો ડેશ અને બી ડેશ એનો પણ ડેશ. હવે એ બીનો ડેશ છે તો આપણે ફરી પાછું એવું કરશું કે અલગ અલગ ડેશ લગાડશું એટલે ક્રમ બદલી જશે. તો બી ડેશ એ ડેશ બી ડેશનો ડેશ એટલે આપણને મળી જશે મૂળભૂત ઘટક બી. હવે જો બી ડેશ છે એ એમને રાખીએ એ ડેશ, પણ આપણે પહેલાં સમિત લઈને જઈએ તો સમિત લઈને જશું તો એ ડેશ બરાબર એ મૂકશું. એ ડેશ બરાબર એ અને એને ગુણાકારમાં છે બી. તો આ આપણે બી ડેશ એ બી આખાનો ડેશ બરાબર આપણને શું મળ્યું? તો કે બી ડેશ એ બી. મતલબ જેનો આપણે ડેશ લીધો હતો એના બરાબર એ જ ઘટક મળી ગયું એટલે સમિત સાબિત થઈ ગયું. હવે આપણે એને જ સાબિત કરવાનું છે વિસમિત. વિસમિત બરાબર, તો આપણે બી ડેશ એ બી બી ડેશ એ બી એનો આપણે ડેશ લઈએ. ફરી પાછો નિયમ એ છે બે ઘટક એને ગુણાકારમાં ભેગા લઈ લઈએ તો બી ડેશ
આ બેને આપણે ભેગા ઘટક લેશું એટલે એ બી આ ભેગો ઘટક એનો આખાનો ડેશ. હવે આપણે એને અલગ અલગ કરશું તો એ બી ગુણાકારમાં અલગ અલગ ડેશ લખશો એટલે ક્રમ બદલી જશે કે એ બીનો ડેશ બી ડેશ એનો પણ ડેશ. હવે જો એ બીનો ડેશ છે ગુણાકારમાં અલગ અલગ કરશું તો બી ડેશ એ ડેશ બી ડેશનો ડેશ એટલે કે મૂળ ઘટક બી. આ બી ડેશ એમને. હવે એ ડેશ તો આપણે બીજું વાત કરીએ છીએ વિસમિત માટે. વિસમિત માટે હોય તો એ ડેશ બરાબર લખાય માઇનસ એ ડેશ બરાબર માઇનસ એ એના ગુણાકારમાં બી એટલે આ થશે માઇનસ બી ડેશ એ બી. તો બી ડેશ એ બી આખાનો ડેશ બરાબર આવી ગયું માઇનસ બી ડેશ એ બી. એટલે કે આપણે જે જોતું હતું એમાંથી આપણને મળી જશે વિસમિત શ્રેણી. બરાબર. એટલે વાત એકની એક છે કે સમિત છે તો એ ડેશ બરાબર એ લેવાનું છે. જો વિસમિત શ્રેણિક લ્યો તો એ ડેશ બરાબર માઇનસ એ. પહેલાં આપણે સમિત લઈને ગયા તો એ ડેશ બરાબર એ મૂક્યું. પછી આપણે વિસમિત લઈને ગયા તો એ ડેશ બરાબર માઇનસ એ. બરાબર. પણ ગુણધર્મ એક જ ઉપયોગ કર્યો છે કે જો બે ઘટક ગુણાકારમાં હોય અને એનો ડેશ હોય તો ગુણધર્મમાં આપણે શીખ્યા છીએ કે ક્રમ બદલો અલગ અલગ ડેશ લખી શકાય. એના પછી છઠ્ઠો દાખલો એ બરાબર છે 0 2yz xy માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ. એના માટે એ ડેશ એ બરાબર આઈ છે તો એક્સ વાય ઝેડની કિંમત મેળવો. હવે આપણે એ ડેશ એ બરાબર આઈ છે તો એ ડેશ એટલે કે પરિવર્ત શ્રેણી. તો એ ડેશ એ બરાબર આઈ. તો એ ડેશ પહેલાં લેશું આપણે એ ડેશ તો પહેલી હાર છે એ પહેલો સ્તંભ થશે. બીજી હાર છે બીજી હાર એ બીજો સ્તંભ. ત્રીજી હાર ત્રીજો સ્તંભ. એના ગુણાકારમાં એ એટલે કે 0 2yz એક્સ વાય માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ એના બરાબર આપણી પાસે છે આઈ એટલે કે 1 0 0 0 1 0 0 0 1. હવે આ બે શ્રેણિકનો આપણે ગુણાકાર કરવો છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરશું તો પહેલી હારથી શરૂ કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ. પહેલી હાર પહેલો સ્તંભ પહેલો ઘટક 0 ગુણાકારમાં 0 એટલે 0. બીજો ઘટક x ગુણાકારમાં x સ્ક્વેર x ગુણાકારમાં x એટલે x સ્ક્વેર. હાલો પહેલી હાર પહેલો સ્તંભ બની ગયો. હવે પહેલી હાર બીજો સ્તંભ 0 ગુણાકારમાં 2y 0 x ગુણાકારમાં y xy x ગુણાકારમાં y માઇનસ xy. હવે પહેલી હાર ત્રીજો સ્તંભ લેશું 0 ગુણાકારમાં z 0 x ગુણાકારમાં z માઇનસ xz પ્લસ xz. પછી બીજી હારથી શરૂ કરીએ. બીજી હાર પહેલો સ્તંભ 2y ગુણાકારમાં 0 એટલે 0 y ગુણાકારમાં x એટલે xy y ગુણાકારમાં x એટલે માઇનસ xy. હવે બીજી હાર બીજો સ્તંભ 2y ગુણાકારમાં 2y એટલે એ થઈ જશે 4y સ્ક્વેર y ગુણાકારમાં y સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ y સ્ક્વેર. હવે બીજી હાર ત્રીજો સ્તંભ 2y ગુણાકારમાં z 2yz y ગુણાકારમાં z માઇનસ yz માઇનસ yz. ત્રીજી હાર પહેલો સ્તંભ લેતા જઈએ. z ગુણાકારમાં 0 એટલે 0 z ગુણાકારમાં x એટલે માઇનસ xz આ પ્લસ xz. z ગુણાકારમાં 2yz માઇનસ yz. બરાબર. હવે માઇનસ માઇનસ પ્લસ yz. હવે ત્રીજી હાર ત્રીજો સ્તંભ લઈશું. z ગુણાકારમાં z એટલે z સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ z સ્ક્વેર
ઝેડ ગુણાકારમાં ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર એના બરાબર આપણી પાસે છે 1 0 0 0 1 0 0 0 1 બરાબર. હવે તો કે એની ગણતરી કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે એ આપણને મળશે 2x સ્ક્વેર 2x સ્ક્વેર. આ પ્લસ એક્સ વાય માઇનસ એક્સ વાય ગયા એટલે એ થઈ ગયું 0. આ પણ થઈ જશે એક્સ ઝેડ ગયા એટલે 0 પ્લસ એક્સ વાય માઇનસ એક્સ વાય ગયા 0. 4 5 ને 6 એટલે 6y સ્ક્વેર. આ પ્લસ વાય ઝેડ માઇનસ વાય ઝેડ ગયા એટલે અહીંયા વધશે આપણી પાસે 2yz. આ પ્લસ એક્સ ઝેડ ને માઇનસ એક્સ ઝેડ ગયા 0. આ 2y પ્લસ અને આ બે માઇનસ એટલે પ્લસ ને માઇનસ 2y ગયા 0. આ થશે ઝેડ સ્ક્વેર ઝેડ સ્ક્વેર ઝેડ સ્ક્વેર 3z સ્ક્વેર. એના બરાબર આપણી પાસે મળશે 1 0 0 0 1 0 0 0 1. હવે એમાંથી જોવા જઈએ તો 2x સ્ક્વેર બાકીના બે ઘટક 0 છે 2x સ્ક્વેર ઇક્વલ 1 એટલે x સ્ક્વેર બરાબર મળશે 1/2 તો x બરાબર પ્લસ ઓર માઇનસ 1/√2. હવે 6y વર્ગ એના બરાબર મળશે 1 તો y સ્ક્વેર બરાબર મળશે આપણને 1/6 તો y ઇઝ ઇક્વલ પ્લસ ઓર માઇનસ 1/√6. હવે આમાં 2yz ઇક્વલ 0. ફરીથી એકવાર ગુણાકાર ચેક કરી લઈએ. બીજામાં એક ઘટક વધતા નથી તો ત્રીજી હાર અને z ગુણાકારમાં 2yz માઇનસ yz અને માઇનસ yz. આ માઇનસ yz થાય છે એટલે પ્લસ ને માઇનસ ઉડી જશે એટલે અહીંયા આવશે 0 એટલે 3z સ્ક્વેર એના બરાબર મળશે આપણને 1 તો z સ્ક્વેર બરાબર મળશે 1/3 તો z બરાબર આપણને મળશે પ્લસ ઓર માઇનસ 1/√3. હાલો આ મળી આપણને x y અને ઝેડની કિંમત. બરાબર. ખરેખર દાખલામાં બીજું કાંઈ નથી. એ ડેશ અને એનો ગુણાકાર i છે મતલબ એકમ શ્રેણિક છે. એ ડેશ એટલે હારને આપણે સ્તંભમાં ફેરવી દઈએ છીએ. પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ. એના પછી 7મો દાખલો. હવે એમાં મેં ખાલી રકમ લખેલી છે. આ પહેલો શ્રેણિક છે 1 to 1 એની બાજુમાં છે 3/3 શ્રેણિક એની બાજુમાં પાછો એક બીજો એક શ્રેણિક આપેલો છે. હવે એવો જ 9મો દાખલો છે મતલબ બે એક સરખા જ છે અને બંનેમાં એમ જ કીધું છે કે એક્સની કિંમત મેળવો. બરાબર. એટલે એક 7મો દાખલો છે એ તમે ગણશો 9મો દાખલો છે કે હું ગણું છું. હવે વાત બેયમાં એક જ સરખી છે કે બે શ્રેણિકનો ગુણાકાર એનો જવાબ આવે એનો ત્રીજા હારે ગુણાકાર. બરાબર. તો હવે એમાં આપણે જઈએ કે પહેલી હાર છે પહેલી હાર એને આપણે ગુણતા જઈએ તો પહેલી હાર છે એને પહેલા સ્તંભારે ગુણીએ તો x ગુણાકારમાં 1 એટલે x -5 ગુણ્યા 0 એટલે 0 2 એકુ 2 એટલે -2. પહેલી હાર પહેલો સ્તંભ થઈ ગયું. હવે પહેલી હારને આપણે બીજા સ્તંભારે ગુણીએ x ગુણ્યા 0 એટલે 0 5 2 10 -10 -1 ગુણાકારમાં 0 એટલે 0. એના પછી તો કે પહેલી હારને આપણે ત્રીજા સ્તંભારે ગુણીએ x ગુણાકારમાં 2 એટલે 2x આ થશે -5 -3 એના ગુણાકારમાં છે x 4 1 ઇક્વલ 0. તો આ મળશે આપણને x -2 -10 2x -8 ઇન્ટુ x 4 1 ઇક્વલ 0. હવે આ બે શ્રેણિકનો ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ બેમાં એક જ છે. પહેલો ઘટક x -2 એના ગુણાકારમાં x
-10 એના ગુણાકારમાં 4 પ્લસ 2x - 8 એના ગુણાકારમાં 1 = 0. તો આ આપણને મળશે x ગુણાકારમાં x એટલે એ થશે x² - 2x x² - 2x -10 × 4 = 40 પ્લસ 2x - 8 એના બરાબર 0 પ્લસ 2x ને -2x ગયા x² - 48 બરાબર 0. તો x² બરાબર આપણને મળશે 48. તો x બરાબર ±√48. તો 48ના ભાગ પાડીએ આપણે 16 × 3 = 48 ±16 × 3 = 48. તો x બરાબર મળશે ±4√3 બરાબર. એટલે આ મળશે આપણને xની કિંમત. હવે એ જ દાખલો તમે જોશો તો 7મો દાખલો છે. એમાં આની જેમ જ પહેલાં બે શ્રેણિકનો ગુણાકાર એનો જે જવાબ આવશે એનો ગુણાકાર તમે ત્રીજા હારે ગણશો એટલે આપણને xની કિંમત મળી જશે. આપણે આગળ 7મો ને 9મો દાખલો ગણ્યો હતો. હવે 8મો દાખલો એક આપણે વચ્ચે બાકી રાખ્યો હતો બરાબર. તો એ શ્રેણિક આપેલો છે 3 1 -1 2. તો a² - 5a + 7i = 0 સાબિત કરવું છે. તો પેલું પરિણામ આપણી પાસે a² છે. તો a² છે તો a × a. તો a બરાબર 3 1 -1 2 × a 3 1 -1 2. હવે બંને શ્રેણિકનો આપણે ગુણાકાર લેતા જઈએ તો આપણને મળશે પહેલી હારથી પહેલો સ્તંભ લઈએ. પહેલી હાર પહેલો સ્તંભ 3 ગુણાકારમાં 3 એટલે 9. 1 ગુણાકારમાં -1 એટલે -1 થશે. હવે પહેલી હાર એને બીજા સ્તંભ હારે ગુણશું તો 3 એકુ 3 2 એકુ 2 બરાબર. ફરીથી પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ. જે હાર લઈએ છીએ એ જ હારમાં જવાબ આવતો હોય. જે સ્તંભ લ્યો છો પહેલો સ્તંભ લ્યો તો પહેલા સ્તંભનો જવાબ, બીજો સ્તંભ લીધો હોય તો બીજા સ્તંભમાં જવાબ. હવે આપણે બીજી હાર લેશું તો જવાબ બીજી હારમાં આવશે. બીજી હાર પહેલો સ્તંભ 3 એકુ 3 એટલે -3 2 એકુ 2 એટલે -2 -1 ગુણાકારમાં 1 એટલે -1 2 ગુણાકારમાં 2 એટલે 4. તો આપણને આની કિંમત મળશે 9 - 1 એટલે 8 આ -5 આ +5 અને આ 3. આ આપણને મળ્યું a². હવે આપણી પાસે ડાબી બાજુ જે આપેલી છે એમાં આપણને આપેલું છે a² - 5a + 7i બરાબર એવું આપેલું છે. તો આપણે એમાં a² ની કિંમત મૂકશું તો a² બરાબર છે 8 5 -5 અને 3 -5a એટલે એના બધા ઘટકને 5થી ગુણવાના. તો એના બધા ઘટકને આપણે 5થી ગુણતા જઈએ એટલે 5 3 15 5થી ગુણશું એટલે 5 એકુ 5 5 એકુ 5 -5 ને 5 2 10 પ્લસ 7i. i એટલે આપણે જાણીએ છીએ 1001 એને આપણે 7થી ગુણી નાખશું એટલે 7007 બરાબર. હવે આપણે આ બેની બાદબાકી કરીને પ્લસ તો પહેલાં 8 - 15 કરીએ એટલે આ થશે -7 5 - 5 એટલે 0 -5 +5 એટલે એ થઈ ગયા 0 3 - 10 એટલે -7 પ્લસ 7007 એટલે આ આપણને મળશે -7 ને +7 એટલે એ થઈ ગયું 0 0 + 0 0 -7 + 7 એ મળશે 0 બરાબર. આપણે લખી શકશું જમણી બાજુ. હવે એની આગળ 10મો દાખલો જોઈએ. તો 10મા દાખલામાં આપણને રકમ આવી આપેલી છે કે એક બજાર છે
એમાં બે આપ્યા છે, 1 અને 2. હવે બે બજાર, એ બજારમાં વસ્તુઓ આપેલી છે એક્સ, વાય અને ઝેડ. હવે પેલી બજાર છે એમાં વસ્તુઓ છે એ 10,000 એક્સ છે, વાય વસ્તુ છે એ 2,000 છે અને ઝેડ છે એ 18,000 છે. બરાબર. જ્યારે બીજી બજાર છે એમાં વસ્તુઓ 6,000, 20,000 અને 8,000 છે. પ્રશ્ન એવો કીધો છે કે પેલો પ્રશ્ન કે એક્સ, વાય, ઝેડની નંગ દીઠ એક નંગની વેચાણ કિંમત 2.50, 1.50 અને 1 રૂપિયો થતી હોય તો આપણને એમ કીધું છે કે એની કુલ આવક કેટલી. બરાબર. કુલ આવક. તો આપણે પહેલાં પેલો પ્રશ્ન સોલ્વ કરીએ. હવે તો કે આપણે વસ્તુઓ છે એ આપેલી છે અને એની એક એક કિંમત, જે એક વસ્તુની વેચાણ કિંમત આપેલી છે, તો આપણે એનો સાદો ગુણાકાર જ કરવાનો છે. તો પેલી બજાર માટે વસ્તુ આપેલી છે 10,000, 2,000 અને 18,000. બરાબર. હવે એની સાથે આપણે ગુણાકાર કરશું વસ્તુ માટે, તો એની વેચાણ કિંમત છે 2.50, એટલે કે 2.5, 1.5 અને 1 રૂપિયો. બરાબર. તો આ એક્સ વસ્તુ, વાય વસ્તુ, ઝેડ વસ્તુ, આ એની વેચાણ કિંમત. તો આપણને એમ કીધું ને કુલ આવક કેટલી થાય, તો ગુણાકાર કરતા જાય. પેલી હાર પહેલો સ્તંભ 10,000, એના ગુણાકારમાં 2.5, 2.5 પોઈન્ટ કાઢીને જ લખશું, 25/10 પ્લસ 2,000, એના ગુણાકારમાં 1.5 એટલે 15/10 પ્લસ 18,000, એના ગુણાકારમાં 1. તો આમાંથી આ 0 0 કેન્સલ, આમાંથી આ 0 0 કેન્સલ. તો 25 ગુણાકારમાં 1000 એટલે એ થઈ ગયા 25,000 પ્લસ 15 2 30 અને 2 0 એટલે કે 3,000 પ્લસ 18,000. એટલે આનો આપણે ટોટલ સરવાળો કરીએ તો 25 અને 3 એટલે 25 અને 3 કરશો એટલે એ થશે 28. 28 ને પ્લસ કેટલા કરવાના છે 18. હવે 28 પ્લસ પહેલાં 10 કરી નાખો એટલે એ થઈ ગયા 38. 38 અને પ્લસ 8 કરશો એટલે એ થશે 46. તો આપણને કુલ એની આવક કેટલા રૂપિયા થશે 46,000. હવે એમાંથી આ આપણે પેલી જે બજાર છે એમાંથી આપણને કુલ આવક કેટલી થઈ 46,000. બરાબર. હવે એવી રીતે આપણે ગણીએ બીજી બજાર. આ આપણે અહીં લખી નાખીએ કે બજાર 1. હવે આપણે લખીએ બજાર 2. બરાબર. હવે બજાર 2 માટે આપણે એની આવક ગણશું તો એમાં 6,000, 20,000 અને 8,000. એના માટે વેચાણ કિંમત છે એ છે 2.5, 1.5 અને 1. બરાબર. તો હવે એ બંનેનો ગુણાકાર કરતા જઈએ તો 6,000 એના ગુણાકારમાં 2.5 એટલે કે 25/10 પ્લસ 20,000 એના ગુણાકારમાં 15/10 પ્લસ 8,000 એના ગુણાકારમાં 1. તો આ 0 0 કેન્સલ, 25 6 150, 2 0 તો છે જ, પ્લસ આ 0 0 ગયા, 15 2 30 અને 3 0 એટલે એ થયા 30,000 પ્લસ 8,000. તો આ થશે 8,000 ને 30 એટલે 30 ને 8 38. 38 અને પ્લસ કેટલા કરવાના છે 15. 38 ને 10 કરશો એટલે 48 ને 5 53. એટલે એની આવક થશે કેટલા રૂપિયા તો કે 53,000. આ મળ્યું આપણને બીજી બજારમાંથી થતી આવક. બરાબર. હાલો, આ મળ્યું આપણને પહેલો. હવે આ પહેલા પ્રશ્ન માટે આપણે એવું ગણ્યું કે પહેલી બજારમાંથી આવક 46,000 અને બીજી બજારમાંથી 53,000 આવક થશે.
હવે એનો ઉત્પાદન ખર્ચ 2 રૂપિયા, 1 રૂપિયા અને 50 પૈસા હોય તો આપણને કીધું નફો કેટલો થાય. તો નફો ક્યારે મળે? તો કે નફાનું સૂત્ર આપણને ખબર છે કે વેચાણ કિંમત છે એ વધારે હોય, એમાંથી આપણે એની મૂળ કિંમત બાદ કરીએ. હવેનો ઉત્પાદન ખર્ચ મતલબ ખર્ચો આટલો થાય છે, તો પહેલી બજાર માટે આપણે ખર્ચ ગણીએ. ખર્ચ બરાબર, એ પહેલી બજાર માટે આપણે ગણીએ. બજાર 1 એના માટે. તો હવે પહેલી બજાર માટે આપણે ખર્ચો ગણવા જઈશું તો આપણી પાસે વસ્તુ હતી 10,000, 2,000 અને 18,000. એની સાથે એનો જે ખર્ચો છે એ 2 રૂપિયા, 1 રૂપિયા અને 50 પૈસા એટલે કે 0.5. તો એના માટેનો ગુણાકાર કરીએ તો 10,000 ગુણાકારમાં 2 એટલે 10 2 20 એટલે એ થશે 20,000 પ્લસ 2,000 ગુણાકારમાં 1 એટલે 2,000 પ્લસ 18,000 ગુણ્યા 0.5 તો 18,000 અડધા કરી નાખશો એટલે એ થઈ જશે 9,000. તો 20 ને 2 22 અને પ્લસ આપણે કેટલા કરશું 9 એટલે એ થશે 31,000. તો પહેલી બજાર માટે આપણી પાસે જે આવક હતી એ હતી 46,000 અને એમાંથી એના માટે ખર્ચો હતો 31,000. તો આપણે એના માટે નફો ગણશું પહેલી બજાર માટે તો 46,000 આવક, 46,000 આવક એમાંથી 31,000 રૂપિયા ખર્ચો. તો 46,000 માઇનસ કરશો આપણે 31,000 એટલે નફો થશે 15,000. હાલો, આ મળ્યો આપણને પહેલી બજાર માટે કે પહેલી બજાર માટે નફો કેટલો મળશે તો કે 15,000 રૂપિયાનો. આ મળશે આપણને નફો. હવે સેમ એ જ રીતે બીજી બજાર માટે ગણીએ તો બજાર 2 માટે આપણે ખર્ચો ગણશું. બજાર 2 માટે તો એના માટે આપણે જ્યારે ખર્ચ ગણીએ તો 6,000, 20,000 અને 8,000. 6,000, 20,000 અને 8,000 અને એના માટેનો ખર્ચો હતો 2 રૂપિયા, 1 રૂપિયા અને 0.5. બરાબર. તો હવેનો ગુણાકાર કરીએ તો 6,000 ગુણાકારમાં 2 એટલે એ થશે 12,000 પ્લસ 20,000 1 ગુણાકારમાં એટલે 20,000, 8,000 ગુણ્યા 0.5 એટલે એ થઈ જશે 4,000. બરાબર, 8,000ના અડધા. તો 12 ને 20 એટલે 32, 32 ને 4 36. તો આનો ખર્ચો થશે 36,000 રૂપિયા. બરાબર. એટલે બજાર 2 માટે ખર્ચો કેટલો મળશે તો કે 36,000 રૂપિયા. હવે બજાર 2 માટે આપણી પાસે આવક હતી 53,000 રૂપિયાની બજાર 2 માટે અને એમાંથી ખર્ચો કેટલો થયો તો કે 36,000 રૂપિયા. બરાબર. તો આપણે એના માટે એ બાજુમાં જ ગણી નાખીએ તો નફો ગણશું. નફો તો નફો 53,000 રૂપિયાની આવક અને એમાંથી 36,000 રૂપિયાનો ખર્ચ થશે. એટલે એમાંથી આપણે ગણીએ તો 14 ને 3 એટલે 17,000 રૂપિયાનો નફો મળશે. એ કેના માટે તો કે બજાર 2 માટે. બરાબર. હાલો, આ મળ્યો નફો બજાર 2. તો આપણને એમ કીધું હતું કે બજાર 1 અને 2. તો પહેલાં બજાર 1 માટે આપણે એની આવક ગણી, બજાર 2 માટે આવક ગણી, પછી ખર્ચ કીધો હતો તો બજાર 1 માટે ખર્ચ ગણ્યો, આવકમાંથી ખર્ચો બાદ કરો એટલે આપણને મળે નફો. બીજા માટે જ આવકમાંથી ખર્ચો બાદ કરશો, બજાર 2 માટે મળશે નફો. હવે એના પછી 11મો દાખલો ગણીએ. એક x નામનો શ્રેણિક છે, એને આપણે 1 2 3 4 5 6 સારે ગુણાકાર કરવાનો છે.
એના બરાબર આ જવાબ આપ્યો છે. તો આપણે એમ કીધું કે એક્સ બરાબર કયો શ્રેણિક આપણે લેવાનો છે. હવે આ બંનેનો ગુણાકાર કરવો છે. તો આપણે ગુણાકાર પહેલાંથી નિયમમાં શીખ્યા છીએ કે પહેલા શ્રેણિકમાં જેટલા સ્તંભની સંખ્યા હોય એટલું જ બીજામાં હોવું જોઈએ હાર. તો આમાં હાર 2 છે. એનો અર્થ એવો થયો કે આમાં તમારે સ્તંભ કેટલા લેવાના છે? 2. બરાબર. હવે તમે ઘટક લેવા જાઓ તો અહીંયા ફરી પાછોનો જો જવાબ આવે છે ને એમાં 2 હાર છે. જો કેટલા છે? 2 હાર. તો એક્સ બરાબર આપણે ધારી લઈએ. ધારો કે એક્સ બરાબર માનો કે A, B, C અને D. બરાબર. આવું કઈ રીતે લીધું? ફરીથી બંનેનો ગુણાકાર. આમાં પહેલામાં જેટલા સ્તંભ હોય એટલી જ બીજામાં હાર હોય. તો આમાં જો 2 હાર છે એટલે એક્સમાં આપણે કેટલા સ્તંભ લેવાના છે? 2 સ્તંભ. બરાબર. અને એનો જવાબ છે એમાં આપણે 2 ઘટક જ આપેલા છે. તો આપણે 2 હાર લઈ લીધી અને 2 સ્તંભ લીધા. તો એક્સ બરાબર આપણે અહીં મૂકી દઈએ A, B, C, D. એના ગુણાકારમાં 1, 2, 3, 4, 5, 6 ઇક્વલ -7, -8, -9, 2, 4, 6. બરાબર. હવે આ બંનેનો ગુણાકાર કરતા જાય. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરશું તો પહેલી હાર પહેલો સ્તંભ A ગુણાકારમાં 1 એટલે A પ્લસ B ગુણાકારમાં 4, 4B. હવે પહેલી હાર બીજો સ્તંભ 2A પ્લસ 5B, 3A પ્લસ 6B. હાલો, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. હવે બીજી હાર લેશું તો બીજી હાર પહેલો સ્તંભ C પ્લસ 4D, 2C પ્લસ 5D, 3C પ્લસ 6D ઇક્વલ -7, -8, -9, 2, 4, 6. તો હવે બંનેને આપણે સરખાવતા જઈએ. આપણું કામ છે કે એક્સ મેળવવું છે. એક્સ એટલે કે ABCD. તો પહેલું સમીકરણ પ્રમાણે A પ્લસ 4B એના બરાબર થશે -7. બીજું છે 2A પ્લસ 5B એના બરાબર છે આપણી પાસે -8. 3A પ્લસ 6B એના બરાબર -9. બરાબર. હવે આમાંથી આ 3 સમીકરણ AB વાળા આપેલા છે. તો આમાંથી આપણે કોઈ પણ 2 સમીકરણને ઉકેલીએ એટલે ABની કિંમત મળી જાય. ધારો કે આને આપણે પહેલું સમીકરણ કહી દઈએ, આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. બરાબર. ત્રીજાની જો તમારે કિંમત મૂકવી હોય તો ઠીક છે, નકર એની કોઈ જરૂરિયાત નથી. તો આ ન લખશો તો પણ ચાલશે. તો પહેલા સમીકરણમાંથી આપણે એને કરતા બનાવી દઈએ. તો A બરાબર થશે -7 -4B. પહેલા સમીકરણમાંથી કરતા બનાવી દીધું એને. એની કિંમત આપણે મૂકી દઈએ બીજામાં. તો બીજા સમીકરણમાં તમે કિંમત મૂકશો બીજામાં એટલે 2A -7 -4B પ્લસ 5B ઇક્વલ -8. આ થશે 7 2 14 -4 2 8B પ્લસ 5B બરાબર -8. -14 ને બરાબરની સામે લઈ જશું એટલે એ પ્લસ થઈ જશે. 8માંથી 5 ગયા એટલે -3B -8 પ્લસ 14 એટલે -3B બરાબર 14માંથી 8 ગયા એટલે 6. તો 3 2 6. તો B બરાબર આપણને કેટલા મળશે? -2. હવે એ બીની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. ધારો કે આપણે આને ત્રીજું સમીકરણ કહી દઈએ તો સમીકરણ 3 પરથી સમીકરણ 3માં B બરાબર -2 લેતા. બરાબર. તો સમીકરણ 3માં A બરાબર -7 -4 B બરાબર છે આપણી પાસે -2. તો -7 --+ 8 એટલે A બરાબર મળશે 1. હાલો, આ મળ્યા A અને B. હવે એવી રીતે C અને D મેળવવા છે. તો C અને D મેળવવા માટે આપણે એના સરખાવી દઈએ. તો C પ્લસ
4D એના બરાબર છે 2, C પ્લસ 4D એના બરાબર છે, આપણે સરખાવશું, એના બરાબર છે 2. પછી બીજું સમીકરણ છે આપણી પાસે 2C પ્લસ 5D ઇક્વલ 4. બરાબર, ત્રીજાની જરૂર નથી કારણ કે આપણી પાસે બે જ અચળ છે C અને D. તો આમાંથી C ને કરતા બનાવીને આમાં મૂકી દઈએ, અથવા તો 2C છે, જો આને 2થી ગુણી નાખીએ તો એ 2C થઈ જશે. તો ધારો કે આપણે આ સમીકરણને 2થી ગુણી નાખીએ તો પેલું સમીકરણ આપણી પાસે આમ છે કે 2C પ્લસ 5D ઇક્વલ 4. આ સમીકરણને આપણે 2થી ગુણી નાખશો એટલે એ થઈ જશે 2C પ્લસ 8D ઇઝ ઇક્વલ 4. બરાબર, તો આપણે એકમાં આદેશની રીતનો ઉપયોગ કર્યો, એને આપણે કરતા બનાવ્યું, બરાબર, એને આદેશ આપ્યો કહેવાય, અને બીજામાં આપણે બાદબાકી કરીએ જે લોપની રીત કહેવાય. હવે આ બંનેને આપણે બાદબાકી કરશું એટલે પ્લસ 2C માઇનસ 2C કેન્સલ, 8D એમાંથી 5 બાદ કરશો એટલે માઇનસ 3D બરાબર 0, તો D બરાબર મળશે 0. હવે D બરાબર 0 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેશું તો C પ્લસ 4D ઇક્વલ 2 છે C. D બરાબર 0 મૂકશો એટલે આ થઈ ગયું 0, તો C બરાબર મળશે 2. તો આપણને છેલ્લે X બરાબર આપણી પાસે હતું ABCD, X બરાબર, તો એની કિંમત મૂકી દેશું તો A બરાબર છે 1, પછી B બરાબર છે -2, C બરાબર 2 અને D બરાબર 0. આ આપણને મળશે શ્રેણિક X.